નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો 18 તારીખે શૂટિંગ કરેલો વિડીયો છે અને ખેડા સિવિલ સબ હોસ્પિટલમાં ઝાડા ઉલટીના દર્દીઓનો જ્યારે ભરાવો થઈ ગયો હતો, રાફડો ફાટ્યો હતો, તે દિવસનો શૂટિંગ છે અને તે સમયની સિવિલની કામગીરી બતાવવા માટે જ આપણે આ વિડીયો શેર કરીએ છીએ। ઝાડા ઉલટીના વાવરથી અનેક લોકો બીમાર હતા અને એ જાણી અને માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર પણ અહીં દોડી આવ્યા હતા અને આપણે થોડો લેટ આ વિડીયો શેર કરી રહ્યા છીએ। કલ્પેશભાઈ અત્યારે દર્દીઓની મુલાકાતે જઈ રહ્યા છે અને આ ઇમરજન્સી વોર્ડ જે છે એની અંદરથી આ જનરલ વોર્ડમાં આવાય છે। તો ધારાસભ્ય, સિવિલ સર્જન અને આરએમઓ એ બધા જનરલ વોર્ડમાં અત્યારે પરિસ્થિતિ જોઈ રહ્યા છે। અહીંયા જુઓ તમે, એક જ બેડમાં 2 દર્દીને સુડાવાયા છે, એટલે એટલા બધા ઝાડા ઉલટીના કેસ આવી ગયા છે કે સિવિલ આખી ભરાઈ ગઈ છે। આપણે અગાઉ પણ વાત કરી કે દર્દીઓનો રાફડો ફાટ્યો છે અને ધારાસભ્ય, સિવિલ સર્જન બધા આવ્યા છે। જુઓ કેટલી ખરાબ પરિસ્થિતિ પેલા દર્દીની છે, સહેજ પણ ફરે તો પડી જાય, નીચે પડે ને વધારે સારી ઈજા થાય એવી પરિસ્થિતિ છે। પરંતુ આ વોર્ડ નથી, વધારાના બેડ બનાવાયા છે, કારણ કે દર્દીઓની સંખ્યા વધી ગઈ એટલે તાબડતોબ બીજા એક્સ્ટ્રા બેડ અહીંયા સુવિધા કરવામાં આવી છે। તેમ છતાં દર્દીઓની સંખ્યા એટલી બધી છે કે આ બાળકોનો વોર્ડ છે, બાળકોની સંખ્યા પણ પેશન્ટની વધારે છે। તેમ છતાં અહીંયા મહિલાઓને પણ એડમિટ કરવામાં આવે છે, કારણ કે નીચેના બધા જ વોર્ડ ખીચોખીચ ભરેલા છે। ઝાડા ઉલટીના ઉપરા છાપરી કેસ આવ્યા જ કરે છે અને જો અદ્ભુત દ્રશ્ય દેખાય છે, એક બા છે ઘરડા અને એમના પરિવારના યુવાન એમને જમાડી રહ્યા છે। ખૂબ જ સરસ દ્રશ્ય છે અને નાના બાળકોને લઈ અને અત્યારે વધુ પરિવારો અહીં આવી રહ્યા છે। આપ જુઓ, આ સમયે સિવિલની પરિસ્થિતિ ખૂબ જ દર્દીઓથી ઉભરાયેલી હતી અને ધારાસભ્ય અત્યારે બધું નિરીક્ષણ કરી રહ્યા છે। આ વિડીયો આપણે જે ડૉક્ટર અને સિસ્ટર બહેનો અને વહીવટીતંત્ર એમના દ્વારા જે આ દરમિયાન કામગીરી થઈ છે એને બિરદાવવા માટે જ આ આપણે વિડીયો શેર કરીએ છીએ। આપણે જોઈએ છે ક્યાંક કોઈ તકલીફ પડતી હશે, ક્યાંય કોઈ ડૉક્ટરનું ઉદ્ધત વર્તન પણ થઈ ગયું હશે, પરંતુ જનરલી ઓલ ઓવર બધા ડૉક્ટર, સિસ્ટર અને વહીવટીતંત્ર દ્વારા સરસ કામ થયું છે। અહીંયા પણ એક બેડમાં 2 બાળકોને, 2 પેશન્ટને છોડાયેલા છે અને ધારાસભ્યશ્રી આ બધું જોયું છે અને તેઓ ઉપર પણ આ વિશે જાણ કરશે અને સિવિલ નવું બિલ્ડિંગ તો બની રહ્યું છે, પરંતુ અત્યારે પણ નવા બેડની વ્યવસ્થા થાય એ માટેની વ્યવસ્થા કરવામાં આવશે। ધારાસભ્ય કલ્પેશભાઈ તમામ માહિતી મેળવી રહ્યા છે। આરએમઓ વોરા સાહેબ પણ સાથે છે અને તમામ ડૉક્ટરો જે ટ્રેનિંગવાળા ડૉક્ટર છે એ બધા પણ અહીંયા સખત મહેનત કરી રહ્યા છે અને પરિસ્થિતિ કેવી છે જુઓ, બાળકોની પરિસ્થિતિ ખૂબ જ નાજુક હોય છે, પરંતુ એમ કહીએ કે સિવિલની જે તે સમયની સેવા ખરેખર સારી હતી અને ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ હવે ઓફિસમાં આવ્યા છે અને અહીંયા થોડું પેપર વર્ક કરે છે અને આપણે એમની પાસેથી વધુ માહિતી મેળવીશું। હવે ધારાસભ્ય માત્ર જે રતનપુરમાં જે રોગચાળો ફાટી નીકળ્યો છે તમારા વિસ્તારમાં, શું છે પરિસ્થિતિ? હાલ કંટ્રોલમાં છે। અમે રૂબરૂ મુલાકાત લીધી અને ગામે દરેક જગ્યાએ જે બોર્ડનું પાણી અપાતું ત્યાં બોર્ડની પણ સ્વરૂપ તપાસ કરી અને પેશન્ટોને પણ મળ્યા। સ્ટાફ જે અમારું પ્રાંત અધિકારી હતા એ મામલતદાર, ટીડીઓ, આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે ગામનો મુલાકાત લઈ તપાસ કરતાં આજે કંટ્રોલમાં હોય, પણ 2 દિવસથી રોગચાળાની વાત મળી એટલે આજે 140 પેશન્ટોની સારવાર ચાલુ છે અને એમાંથી એક ખેડા સિવિલની અંદર એક્સપર્ટ થઈ ગયેલું અને બીજા 2 પ્રાઇવેટની અંદર, એક ઘરે એક પ્રાઇવેટમાં, એમ 3 માણસોનું એક્સપર્ટ થયા જ મૃત્યુ થયું છે। હાલ કંટ્રોલમાં। સાહેબ, જે રીતના રોગચાળો ઉછળે છે, જિલ્લા આરોગ્યની કેટલી ટીમ કામે લાગે? જિલ્લા આરોગ્યની ટીમ આખા ગામની અંદર 8 થી 9 ટીમ કામે લગાડી છે અને ઘરે ઘર તપાસ। અને મિત્રો, ધારાસભ્ય કલ્પેશભાઈની મુલાકાત પછી જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ પણ ખેડા સિવિલ સબ હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી। એમની સાથે નાયબ ડીડીઓ, આરોગ્ય અધિકારી, ખેડા તાલુકા વિકાસ અધિકારી અને અન્ય જવાબદાર અધિકારીઓની ટીમે ખેડા સિવિલ સબ હોસ્પિટલમાં જાત તપાસ કરી છે અને સંપૂર્ણ અત્યારની સ્થિતિ અને એની માહિતી મેળવી છે।
આરએમઓ વોરા સાહેબ છે ને સિવિલ સર્જન પટેલ સાહેબ પણ ઊભા છે અને જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી વગેરે માહિતી મેળવી રહ્યા છે. ને હજુ પેશન્ટ તમે જુઓ ચાલુ જ છે આવવાના. રતનપુર અને ખેડામાં ઝાડા ઉલટીના જબરજસ્ત કેસ જોવા મળ્યા હતા અને અહીંયા જો પેલા એક જ બેડમાં 2 દર્દી હતા એ હવે અત્યારે એની વ્યવસ્થા થઈ ગઈ છે ને એક જ બેડમાં એક જ દર્દીમાં સોડાવવામાં આવ્યા છે. જિલ્લા વિકાસ અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી અને અન્ય અધિકારીઓ અત્યારે ખેડા સિવિલ સબ હોસ્પિટલમાં ઝાડા ઉલટીના દર્દીઓની મુલાકાતે આવ્યા છે અને માહિતી મેળવવા આવ્યા છે. પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે. ડૉક્ટર સિસ્ટરની સારવાર ખૂબ જ પ્રશંસનીય છે. અહીંયા પેશન્ટ આવે ત્યારે એની હાલત થોડી નાજુક હોય છે, પરંતુ અહીંયા ટ્રીટમેન્ટ આપ્યા પછી એમની તબિયતમાં સુધારો થાય છે. ઘણા બધા પેશન્ટો દાખલ કર્યા પણ 2 દિવસની અંદર જ બધાને સારું થઈ ગયું અને સારવાર લઈ અને ઘણા બધાને વિદાય આપવામાં આવી છે, એટલે કે રજા આપવામાં આવી છે. અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને તેમની ટીમ દ્વારા અહીંયા વધુ માહિતી મેળવી રહ્યા છે. તેઓ જાતે જ આ બધું દ્રશ્ય જુએ એટલે એમને ખ્યાલ આવે. અને નાના બાળકો જુઓ તમે, અહીં બાળકોને જોઈને એમ લાગે કે આ કોઈ બાલ મંદિર હશે, પરંતુ આ શાળા અથવા બાલ મંદિર નથી. આ ખેડા સિવિલ સબ હોસ્પિટલમાં બાળકોનો વોર્ડ છે અને બાળકો, મહિલાઓ અહીંયા આ વોર્ડમાં એડમિટ કરાયા છે અને એમની અહીંયા ટ્રીટમેન્ટ ચાલી રહી છે. થોડો લેટ આ વિડીયો આપણે શેર કરી રહ્યા છીએ, પરંતુ આપણે અધિકારી અને પદાધિકારી એમની મુલાકાતનો આ વિડીયો હતો, એમણે શું કહ્યું એ જાણવા માટે જ આ વિડીયો આપણે શેર કરવાના છીએ. નાનું બાળક છે, જુઓ તમે, અને આ બાળક બીમાર છે એ કશું એને જાણ જ નથી. અને હવે મિત્રો બધા ઓફિસ તરફ જઈ રહ્યા છે. સિવિલ સબ હોસ્પિટલનું જૂનું બિલ્ડિંગ છે અને અત્યારે અહીં ભવ્યાથી ભવ્ય નૂતન નિર્માણાધીન બિલ્ડિંગ બની રહ્યું છે. અને હવે જિલ્લા વિકાસ અધિકારી શ્રી પાસેથી માહિતી મેળવી. ગામે મુલાકાત કરી છે અને 223 જેવા કેસોને નોંધાયા છે. એ પૈકી અહીંયા ખેડા હોસ્પિટલમાં 51 જેટલા કેસો દાખલ રહેલા છે, પેશન્ટ દાખલ રહેલા છે અને તમામની કન્ડિશન સારી છે. આ ઘટનામાં સાહેબ અત્યાર સુધી કોઈનું મોત નથી થયું? અત્યાર સુધી ઝાડા ઉલટીને કારણે કોઈ મોત નથી થયા, પરંતુ એ કેસ મૃત્યુનો નોંધાયો છે. અગત્યની ઝાડા ઉલટી છે, બીજા રોગ હતા એને લીધે એનું મૃત્યુ થયેલું છે, મેડિકલ ટીમ દ્વારા જાણવા મળે છે. સાહેબ, ગ્રામજનોનો આક્ષેપ એવો પણ છે કે ગામમાં કેટલાક સમયથી વહીવટદારનું રાજ છે, પરંતુ વહીવટદાર કોઈ દિવસ ગામમાં દેખાયા નથી. આ ઘટના બન્યા બાદ પણ તેઓ રજા પર હોવાની વાત કરી, તેઓ છટકી ગયા છે. આ બાબતે કોઈ રજૂઆત મળેલ છે ખરી આપણે? આ બાબતે રજૂઆત તો નથી મળી, પણ આપે કીધું તો હવે આ બાબતે તપાસ કરાવી લઈશું અને જો જવાબદાર હશે તો એમની સામે નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, રોગચાળો વધુ ના ફેલાય તેના માટે કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે? રોગચાળો વધુ ના ફેલાય એના માટે જે સોર્સ છે ગામના, એ હાલનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકેલો છે, બંધ કરી દીધા છે અને વૈકલ્પિક વ્યવસ્થા પીવાના પાણી માટે કરવામાં આવેલી છે. તો મિત્રો, ખેડા સિવિલમાં જે ઝાડા ઉલટીના દર્દીઓનો રાફડો ફાટ્યો છે એની મુલાકાતે અધિકારી અને પદાધિકારી, એટલે સરકારી અધિકારી અને પ્રજાના જનપ્રતિનિધિ એમણે મુલાકાત લીધી છે. એટલે આપણે આ DDO અને MLA ઝાડા ઉલટીના અસરગ્રસ્તની મુલાકાતે ખેડા સિવિલ સબ હોસ્પિટલમાં આવ્યા હતા. એનો વિડીયો થોડા દિવસ પછી, એટલે કે લેટ વિડીયો આપણે શેર કરી રહ્યા છીએ. મિત્રો, આ વિડીયો આપને ગમે તો લાઈક કરો, શેર કરો અને GP સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.